બાપુજી શબ્દ આવે એટલે તમારે માની લેવાનું કે રાજેશ્રી મુનિના ગુરુદેવનું નામ છે. ગુરુદેવનું નામ તો કૃપાળાનંદજી છે, પણ એમને વારંવાર સંબોધન બાપુજી તરીકે જ કરેલું છે. બાપુજીના જે ગુરુજી છે એને દાદાજી અથવા મહાત્મા સંબોધન કરવાનું છે. બાપુજીનું સંબોધન ક્યારેક ક્યારેક સ્વામીજી તરીકે પણ થયેલું છે. એટલે બાપુજી અને સ્વામી બે એક જ વસ્તુ છે, એક જ વ્યક્તિ છે. દાદાજી અને મહાત્મા એક જ વ્યક્તિ છે. દાદાજી એટલે જે બંગાળના કલકત્તાના જે બંકિમ બાબુ છે એ જે આપણે કેદારનાથનો અનુભવ વર્ણવ્યો હતો, અને એમના ઘરમાં આપણે શંકર ભગવાન પધાર્યા હતા મહાત્માના રૂપમાં, એ બધી વાત આપણે થઈ ગયેલી છે. એ જ આ બંકિમ બાબુ, એ જ મહાત્મા, એ જ દાદાજી. અત્યારે આપણે જે વાત ચાલી રહી છે એ મુંબઈમાં ચોપાટી ઉપર જે લક્ષ્મીચંદ શેઠનો ભવ્ય બંગલો આવેલો છે, જે આશ્રમમાં પરિવર્તન પામેલો છે. અત્યારે જે પ્રસંગો ચાલી રહ્યા છે એ આપણે બધા આ ચોપાટી પરના આશ્રમના પ્રસંગો ચાલી રહ્યા છે. આ જે સ્વામી એટલે કે બાપુજી, એ ડભોઈનો 19 વર્ષનો છોકરો જોબ માટે મુંબઈ ગયેલો છે. જોબ મળતી નથી, 2 મહિના ફરે છે, છેવટે આપઘાતનો વિચાર કરે છે અને મહાત્માના શરણે આવે છે. અને મહાત્માએ એને પોતાનો પટ્ટ શિષ્ય તરીકે સ્વીકાર કર્યો છે. આ બધી વાતો થઈ ગયેલી છે, મને તમને એક વાર લિંક મેળવી જઈએ પાછું, એટલા માટે શોર્ટમાં કહી રહ્યો છું. હવે આ આશ્રમની અંદર આ જે દાદાજી છે, મહાત્માજી છે, એમના રૂમની અંદર સત્સંગ દર ગુરુવારે સાંજે 3 થી 5 કોઈ પણ વ્યક્તિ આવી શકે છે. પરંતુ એ સિવાયના દિવસોમાં કોઈને પણ દાદાજીને મળવું હોય તો સ્વામી પાસેથી એપોઇન્ટમેન્ટ લેવી પડે, એવી સિસ્ટમ છે. એટલે સ્વામી એટલે કે બાપુજી એ આશ્રમના લગભગ પ્રધાન વ્યવસ્થાપક છે અને દાદાજીના મુખ્ય શિષ્ય છે. હવે આ દાદાજી એટલે કે મહાત્મા પાસે લગભગ મુંબઈમાં ટૂંક સમયમાં થઈને પધાર્યા મુંબઈમાં. ત્યાંથી આવીને ટૂંક સમયમાં લગભગ 300 શેઠ અને શેઠાણીઓ એના શિષ્ય અને શિષ્યાઓ બની ગયા હતા. અને એ લોકોને બી આશ્રમમાં આવવું હોય તો મેઇન ગેટ પરથી નહીં તો પાછળના ગેટ પરથી આવે, અને એ પણ જો એમના શિષ્યને મળવું હોય તો સવારે 10 થી 11 અને સાંજે 3 થી 4નો ટાઈમ રાખેલો. અને એ સિવાયના લોકોને આવવું હોય એના માટે ગુરુવારનો સમય નક્કી કરેલો હતો. પણ આ દિવસો દરમિયાન કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને મળવું હોય તો સ્વામી એટલે કે બાપુજી દ્વારા જ મુલાકાત શક્ય બને. આ વાત હતી. હવે ગયા સત્સંગના સત્રમાં એવું કહેવામાં આવ્યું કે ત્યાં એમના જે શિષ્ય વર્તુળ તો એમાં ગોવર્ધનભાઈ શેઠ આવતા હતા, સોરી વ્રજવલ્લભદાસ શેઠ આવતા હતા. વ્રજવલ્લભદાસ શેઠ અને એમના ધર્મપત્નીનું નામ હતું સુશીલાબેન. એમને એક વખત સ્વામીને વિનંતી કરી કે તમે દાદાજીને મહાત્માને વાત કરો કે મારા એક મિત્ર જહાંગીર શેઠ છે, પારસી મિત્ર છે, અને એના પત્ની બીનાબેનને એમની મુલાકાત કરી છે. ફક્ત 2 મિનિટ માટે મુલાકાત આપશો ને તો પણ મારા મિત્ર પારસી શેઠ ધન્ય થઈ જશે. એટલે બાપુજીએ કહ્યું હતું વ્રજવલ્લભના શેઠને કે હવે આવતા ગુરુવારે મિટિંગ થાય, ત્યાં 3 થી 5નો સત્સંગ થાય, એની પહેલા તમે જહાંગીર શેઠને લઈ આવજો, હું મુલાકાત કરાવી આપીશ. પરંતુ એની પહેલા જેવું બન્યું કે બુધવારે રાત્રે અચાનક જ દાદાજીએ બાપુજીને કહ્યું કે ચલો આપણે રાત્રે 8 વાગે કે આપણે ચોપાટી પર ફરવા જઈએ. અને બાપુજીએ દાદાજીને કહ્યું કે ચલો આપણે નીચે આશ્રમમાં 24 કલાક ગાડી અને ડ્રાઈવર રહેતો હતો તો હું ચલો ગાડીને જરાક તૈયાર કરાવી દઉં ગાડી. કે દાદાજી કે ના ના ગાડીની જરૂર આપણે પગપાળા જવું છે કે છે. તો બાપુજીએ કહ્યું દાદાજીને કે પગપાળા જે શું, તો રસ્તામાં અનેક લોકો આપણા ચરણ સ્પર્શ કરવા આવશે, અનેક લોકો આપણને ઓળખી જશે, આપણને ઘેરી બસશે, જાત જાતના પ્રશ્નો કરશે કે જેમ. એના કરતાં કહે કે જો આપણે એ બધી બબાલમાં ના પડવું હોય તો આપણે ગાડીમાં ડ્રાઈવર લઈને નીકળી જઈએ. તો પણ દાદાજીએ ગાડીની વ્યવસ્થા કરવાની ના પાડી. એટલે બાપુજી અને દાદાજી દાદરો ઉતરીને નીચે આવ્યા આશ્રમમાં. લગભગ 4 માળનો આશ્રમ હતો. નીચે બીજા માળે આ લોકોનો ખંડ હતા, બધા રૂમ હતા. નીચે આવ્યા છે. એ વખતે ગેટ પર
બંને ચોકીદારો, એટલે રાતનો ચોકીદાર અને દિવસનો ચોકીદાર અનાયાસે ભેગા થઈ ગયેલા હતા. એ બંને જણાએ બાપુજીને પ્રણામ કરેલા, પરંતુ દાદાજીને પ્રણામ કરેલા નહીં. બંને જણા વાતો કરતા કરતા ચોપાટી પર ગયા. ચોપાટી પર એક ખૂણામાં એક બાકડો હતો, બેન્ચ હતી, એના પર બંને બેસી ગયા. હવે દાદાજી બાપુજીને ગીતાના અમુક શ્લોકો સમજાવી રહ્યા છે. વાર્તાલાપ થોડો ચાલી રહ્યો છે. અને ત્યાં એવું બન્યું કે જહાંગીર શેઠ, જેની બીજે દિવસે મુલાકાત થવાની હતી, એ જ અચાનક અહીંયા આવી ગયા. પરંતુ જહાંગીર શેઠ ન તો દાદાજીને ઓળખતા હતા કે ન તો બાપુજીને ઓળખતા હતા. પણ જહાંગીર શેઠે આવીને જોયું કે 19 વર્ષનો છોકરો બોકડા પર બેસીને એકલો બોલ કર્યા કરે છે. એટલે જહાંગીર શેઠ એની નજીકમાં આવી અને પેલા છોકરાને, એટલે જે સ્વામી ને બાપુજીને કહે છે, પેલા છોકરા, તે દારૂ પીધો છે કે શું, કે એકલો બોલ કરું છું? એટલે સ્વામીએ કીધું કે હું તો બ્રાહ્મણનો દીકરો છું, મેં દારૂ પીધો નથી, એટલો દારૂ જોયો પણ નથી કોઈ દિવસ કેવો હોય એમ. એટલે જહાંગીર શેઠ કહે તો પછી ભાંગ પીધી છે કે છે? કારણ કે ના, હું બી નશો કુશ કરતો નથી. તો પછી કે તું પાગલ થઈ ગયો છું કે છે? અને એ કહે છે ના, હું પાગલ પણ નથી કે છે. પછી દાદાજી આ બધું સાંભળતા હતા, પણ દાદાજી બોલતા નતા. તો એક દાદાજી છેલ્લે એક વાક્ય બોલ્યા કે ભાઈ, આ છોકરાએ દારૂ પીધો નથી, ભાંગ પીધી નથી, કે નશો કર્યો નથી, કે પાગલ પણ નથી. પરંતુ એટલામાં દાદાજીએ સ્વામીને કહ્યું, ચાલ સ્વામી, હવે આપણા આશ્રમ પર પાછા જઈએ. એટલે સ્વામી તરત ઉભા થયા, દાદાજીની પાસે ચાલવા લાગે છે. પણ ત્યાં તો અચાનક જ વ્રજવલ્લભદાસની ગાડી ત્યાં આવી જાય છે. અને સ્વામીને એક વખત જોયા એટલે શેઠજી કહે છે સ્વામીને કે સ્વામી, હું તમને જે ગઈકાલે વિનંતી કરતો હતો ને કે આવતીકાલે આપણે જે મુલાકાત જહાંગીર શેઠ, એ આ જ જહાંગીર શેઠ છે, ઉભા છે એમના પત્ની બીનાબેન સાથે કહે છે. એટલે જહાંગીર શેઠને ખ્યાલ આવતો, રે જે છોકરાને હું આવી રીતે પુકારથી વાત કરું છું અને આવી રીતે ભંગ પીવી છે, આવી બધી વાતો કરું છું, એ છોકરો જ મારી મુલાકાત કરી આપવાનો. તો જહાંગીર શેઠ ગડગડા થઈ ગયા છે, બાપુજીની માફી માંગે છે. પરંતુ દાદાજી ઇશારો કરે છે એટલે બંને સરસરાટ ત્યાંથી નીકળે છે. એ વખતે પછી બંને જણા આશ્રમ પર આવે છે. પણ આશ્રમ પર આવ્યા પછી સ્વામીને ખબર પડે છે કે એ લોકો ચોપાટી પર ગયા હતા ફરવા માટે. એ દરમિયાન તો બીજા એક શેઠ ગોવર્ધન નામ છે, એ ગોવર્ધનભાઈ અને એમના પત્ની સુશીલાબેન મહાત્માને મળવા માટે આવ્યા હતા. અને આશ્રમના ઉપરના રૂમમાં મહાત્મા સાથે બહુ લાંબા સમય સુધી વાતો કરી છે બંને જણાએ. અને પછી ગોવર્ધન શેઠ સ્વામીની રાહ ઘણી વાર સુધી જોઈ અને પછી નીકળી ગયા. આ બધા બનાવો બન્યા ને એમાં પેલા બાપુજીનું મગજ ચક્કર ખાઈ ગયું. આ બધી શું છે કે દાદાજી મારી સાથે ચોપાટી પર ફરવા આવ્યા હતા અને અહીંયા ચોકીદાર કહે છે કે દાદાજીએ તો ગોવર્ધન શેઠને મુલાકાત આપી દીધી છે. આનું રહસ્ય બાપુજીને ખબર પડતી નથી. રાત્રે મોડું થઈ ગયું છે એટલે કશો ખુલાસો કર્યા વગર દાદાજી એમના રૂમમાં ગયા, બાપુજી એમના રૂમમાં ગયા અને સુઈ ગયા. દાદાજી તો સૂતા નથી, દાદાજી તો 24 કલાક સમાધિમાં હોય છે, એટલે એમના માટે સવાલ હતો નહીં. હવે આપણી વાત ગયા વખત આટલે સુધી આવી હતી. હવે બીજો દિવસ ગુરુવાર છે, 3 થી 5 નો જાહેરમાં સત્સંગ કોઈ પણ આવી શકે છે. પણ એની પહેલા જ વ્રજવલ્લભદાસ શેઠ અને એમના પત્ની જહાંગીર પારસી શેઠ અને એમના પત્નીને લઈ અને આ બાપુજીની રૂમમાં આવે છે. બાપુજીની રૂમમાં આવી અને વ્રજવલ્લભદાસ શેઠ કશું ઓળખાણ કરવા જાય એ પહેલા જહાંગીર શેઠે બાપુજીની બે હાથ જોડીને માફી માંગી કે સ્વામી, ગઈકાલે મેં ખ્યાલ નહીં કે આપ જ એ મહાત્માના પટ્ટ શિષ્ય છો અને એટલે મેં તમારી જોડે ગમે તે ભાષામાં વાત કરી હતી, તો જરા મને માફ કરજો એમ કહીને જહાંગીર શેઠ ગડગડા થઈ જાય છે. બાપુજીએ કીધું ના ના, એવી કઈ ચિંતા કરશો નહીં તમે, કે છે મને કંઈ ખોટું લાગ્યું નથી, તમારી પાસે મારો પરિચય હતો નહીં એટલે તમે એવું બોલ્યા. અને તમે ચલો તાત્કાલિક જઈએ આપણે મહાત્માના રૂમમાં, નહીં તો પછી બધાના આવશો તો સાથે મુલાકાત થવાની અઘરી પડશે. તમારે જે પૂછવું હોય તમે એકાંતમાં મળી અને પૂછી લો. એટલે એ જહાંગીર શેઠને એમના પત્ની બીનાબેનને લઈ
અને બાપુજી મહાત્માના રૂમમાં આવે છે. ત્યાં ગયા કાલે સત્સંગમાં ગયા વીકમાં આટલું સુધી આવ્યું હતું. હવે જેવા એના રૂમમાં દાખલ થયા, બાપુજી અને પારસી દંપતી બધા જઈને પ્રણામ કર્યા અને સામે જઈને બેસી ગયા. હવે જહાંગીર શેઠ કશું બોલવા જ્યાં એ પહેલા તો દાદાજી હસતા હસતા કહે છે, અરે જહાંગીરજી, અરે બીનાબેન, હવે તો તમને ખાતરી થઈ ગઈ ને કે ગઈકાલે રાત્રે સ્વામીએ દારૂ પીધો હતો નહીં, કે નશો કર્યો નતો, કે ગાંડો પણ નથી. એ હવે તો ખ્યાલ આવી ગયો ને તમને? હવે દાદાજીનું આ વાક્ય જો સાંભળ્યું અને ત્યાં જહાંગીરજી અને બીનાબેનની આંખમાં આંસુ આવી જાય છે અને સમજી ગયા કે ગઈકાલે સ્વામીજીની જોડે દાદાજી પણ હાજર હતા, પરંતુ દાદાજીનો જે વાર્તાલાપ ચાલતો હતો એ આ બંને પારસી દંપતીએ સાંભળેલો નહીં, ફક્ત એક વાક્ય જ સાંભળેલું કે આ છોકરાએ દારૂ પીધો નથી, કે ગાંડો પણ નથી, કે નશો કરવો નથી. હવે જહાંગીરજીએ તરત જ દાદાજીને કહ્યું કે ગુરુદેવ, ગઈકાલે રાત્રે આપે અમને વાત કરી હતી, પરંતુ અમે આપના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા નહીં, માત્ર આપનો કંઠધ્વનિ અમે સાંભળેલો હતો અને આ કંઠધ્વનિ સાંભળીને અમારા આશ્ચર્યનો પાર હતો જ નહીં. આપણો જ હતો એ વાત અત્યારે અમે સમજી શકીએ છીએ. આપે તમે અમારા પર ગૌરવ અનુગ્રહ કર્યો છે. હવે બાપુજીએ આખી ગઈકાલ રાત્રે જે વાત બનેલી એની આખી ઘેડ હવે બેસી ગઈ કે દાદા ગઈકાલ રાત્રે શું બન્યું હતું કે દાદાજી બાપુજીની જોડે ચોપાટી પર ગયા, પરંતુ દાદાજી અદ્રશ્ય રૂપે હતા. એટલે કોઈ દાદાજીના ચોકીદારો કે જહાંગીર શેઠ કે વિજય વલ્લભદાસ શેઠ કોઈ કે પણ દાદાજીને પ્રત્યક્ષ ગઈકાલે રાત્રે જોયા હતા નહીં. દાદાજીનો અવાજ પણ આવતો હતો, વાતો કરતા હતા, પણ કોઈ સાંભળી શકતું નહોતું, પરંતુ માત્ર પારસી ઉગલે એનું એક જ વાક્ય સાંભળ્યું હતું. પછી આશ્રમથી ચોપાટી સુધી જતા જ આવતા બાપુજીને દાદાજીનો શરીરનો 5 થી 7 વખત સ્પર્શ થયો હતો. એટલે એનો અર્થ એવો કે દાદાજી સૂક્ષ્મ રૂપે નહીં, પરંતુ સ્થૂળ રૂપે દાદાજી બાપુજીની જોડે પધાર્યા હતા. પછી બીજી વસ્તુ એ છે કે દાદાએ એ લોકો બંને જણા ચોપાટી પર ગયા. એ દરમિયાન આશ્રમમાં ગોવર્ધનભાઈ શેઠ અને એમના પત્ની સુશીલાબેન મળવા માટે આવ્યા હતા અને મુલાકાત કરી. તો અહીંયા આશ્રમમાં એ વખતે દાદાજી સૂક્ષ્મ રૂપે હાજર રહીને બીજા ભક્ત સમુદાયને કે બીજા ભક્ત દંપતીને એમને મુલાકાત આપેલી છે. તો આ રીતે દાદાજીએ એક સાથે બે બાજુ હાજરી બતાવી છે, એક બાજુ ચોપાટી પર, બીજી બાજુ આશ્રમ. તો આ બધી વાત બાપુજીને આશ્ચર્યમાં ગરકાવ કરી દે છે કે દાદાજીની પાસે શું સિદ્ધિઓ છે યોગની, એક સાથે બે જગ્યાએ હાજર રહે છે. આ પ્રસંગ પતી ગયો. પછી બીજા પ્રસંગમાં એવું લખ્યું છે કે એમના અંતરંગ શિષ્યો હતા એ બધા ભેગા થઈને નક્કી કર્યું કે હવે આપણે આ મહાત્માજી હિમાલયમાંથી આવેલા છે, અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ જે 300 શિષ્યો છે તેઓના બાપુજી છે, એમાંથી કોઈને પણ આ મહાત્માનો પૂર્વ ભૂતકાળ ખબર નથી. તેઓ કલકત્તાના છે, હિમાલયમાં 17 વર્ષ તપસ્યા કરી છે, યોગ સિદ્ધિ પામેલા છે, એમનું નામ બી કોઈને ખબર નથી, એમના ગુરુદેવ કોણ છે એમની ખબર નથી, એનો પૂર્વાશ્રમ વિશે કોઈને ખબર નથી. પણ બધાને એટલી ખબર પડી કે એક મહાન સિદ્ધ પુરુષ તેઓ અહીંયા અત્યારે ચોપાટીમાં બિરાજી રહ્યા. એટલે લક્ષ્મીચંદ શેઠને પહેલા જ દિવસે પેલો 8 વર્ષનો છોકરો મરી ગયો જીવતો કર્યો એ અનુભવ થયો હતો. અને લક્ષ્મીચંદ શેઠનો જ આ બંગલો હતો જે આશ્રમમાં પરિવર્તન પામેલો હતો. અને લક્ષ્મીચંદ શેઠના સર્કલના જેટલા શેઠ શેઠાણીઓ હતા એ બધા દાદાજીના સેવકો બની ગયા હતા. હવે એ અંતરંગ શિષ્ય સમિતિએ નક્કી કર્યું કે દાદાજીનો એક એક ફોટો આપણે બધાના ઘરમાં આપણે વસાવી દઈએ. એટલે એ લોકોએ સ્વામીના રૂમમાં જઈને મુખ્ય શિષ્યોએ વિનંતી કરી કે સ્વામી તમારે મને એક વચન આપવું પડશે. સ્વામી કહે છે ભાઈ એવી રીતે વચન ના અપાય, તમારું કોઈ પણ કાર્ય હોય તો મને કહો, મારાથી બનશે એટલું કરવા તૈયાર છું. તો એને કીધું કે ના, બીજું કોઈ મોટું કામ તો નથી, અમારા ગુરુદેવની એક ફોટોગ્રાફરને બોલાવી અને એમને ફોટોમાં બધાને વસાવવો છે. તો તમે બાપુજીને વાત કરો અને અમને આજ્ઞા
ભેગા થઈને સ્વામીને વિનંતી કરી અને સ્વામીએ પણ પછી એક દિવસ બધા શિષ્યોને લઈ અને તગાડી મહાત્માના રૂમમાં જાય છે અને પછી કીધું કે બાપજી આ લોકોને ફોટોગ્રાફી કરાવવાની ઈચ્છા છે તમારી અને બધાને તમારો એક ફોટો જોઈએ છે કે છે તો તમે આજ્ઞા આપો તો ફોટોગ્રાફરને બોલાવે. એટલે પછી વાત પાકી થઈ ગઈ કે સારું ભલે કે છે, પણ એને બધાને કહી દીધું કે મારો ફોટો ફક્ત અંતરંગ શિષ્ય વર્તુળ એટલા જ, એના બહાર કોઈને આપવાનો નહીં અને આ સ્વામીને પણ તમારે મારો ફોટો આપવાનો નહીં. પછી બધા તો ફોટોગ્રાફરનો બોલાવ્યો, ફોટો પડી ગયો, એટલી જ કોપીઓ કરાવી જેટલી એ લોકોને જરૂર હતી એટલી જ, એનાથી વધારે એક પણ કોપી કરાવી નથી. છેવટે ગોવર્ધનભાઈ શેઠે તો સ્વામીને કહ્યું કે સ્વામી, ગુરુજીએ છબી તમને આપવાની ના પાડી છે. એટલે બાપુજી તો ગુસ્સે થઈ ગયા. શેઠ ગોવર્ધનભાઈનો હાથ પકડીને જોરથી પકડીને દાદાજીના ખંડમાં લઈ ગયા અને બાપુજી બોલે, બાપુજી કહે છે કે મહાત્માને કે દાદાજી આપે મને છબી આપવાની ના પાડી છે કે છે. તો કહે છે હા, તું ગોવર્ધનનો હાથ છોડી દે સ્વામી, મેં એને ના પાડી છે તમારી છબીની. તો કહે છે કે શા માટે કહે છે તમે મને આવી શા માટે શિક્ષા કરો છો? કહે છે આ બધા તમારા શિષ્યો છે, એને તમારો ફોટો મળે છે, મને આપતા નથી, આવી શિક્ષા મને કયા અપરાધથી કરો છો? અને ગુરુદેવ કહે છે કે શિક્ષા કરવામાં આવી નથી, પરંતુ હું તને મોટો પુરસ્કાર આપવાનો વિચારું છું. આવું સાંભળ્યું એટલે બાપુજીનો રોષ સંપૂર્ણ ઉતરી ગયો. એમનું મુખ મેકી ઉઠ્યું. એમ શું આપ મને ખરેખર પુરસ્કાર આપવાનો છો? દાદાજી કીધું હા, ચલ તું સામે બેસી જા, હું કહું એમ કર. બોલો કે શું કરવાનું? તો સામે બેસી અને પદ્માસનમાં બેસી જા, તું આંખો બંધ કરી દે. બાપુજી એ પ્રમાણે કર્યું. થોડી મિનિટો થઈ અને બાપુજીને ધ્યાન લાગી ગયું અને એમને મનમાં જોયું તો દાદાજીનું સ્વરૂપ એમના હૃદયમાં પધાર્યું. દાદાજીના તેજો મંડળના સ્વરૂપના દર્શન દાદાજીના બાપુજીએ કરે છે અને આવી આંતરિક અનુભૂતિ બાપુજીને થઈ. બાપુજીએ થોડી વાર પછી આંખો ઉગાડી અને દાદાજી બોલ્યા કે સ્વામી સાંભળ, સિંહાસન પર મૂકવાનું ફોટો તો ઘરમાં જ રહેશે, એને કે સર્વત્ર ફેરવી શકાય નહીં, પરંતુ મેં કાન તારા હૃદયમાં મારું જે સ્વરૂપ બનાવ્યું છે એ તારા હૃદયમાં જ રાખજે. અને એ સ્વરૂપ એવું તારા હૃદયમાં છે કે તું જ્યાં પણ જાય ત્યાં મારું સ્વરૂપ તારા હૃદયમાં કાયમ માટે અંકિત રહેશે. પરંતુ સ્વામી યાદ રાખજે, આ સ્વરૂપ જે તારા હૃદયમાં મારું પધરાવ્યું છે એ સ્વરૂપ સાચું નથી, એ ખોટું પ્રતીક છે. મારું સાચું સ્વરૂપ કેવું છે એ તને ભવિષ્યમાં સમજવા મળશે અને એ વખતે તું તારી સેવામાં એ સ્વરૂપને રાખજે. એટલે બાપુજીએ કહ્યું કે મહાત્મા દાદાજી આ છેલ્લી તો દાદાજીએ કહ્યું કે તારી સમજમાં તારી બુદ્ધિમાં આવે એવી આ વાત નથી, આ અનુભવે તને સમજાશે. તો બાપુજી કહે છે પણ આ સ્વરૂપને તમે ખોટું કેમ કહો છો? તો દાદાજી કહે છે ખોટું છે માટે મેં ખોટું કીધું છે, એમાં ખોટું શું છે કે છે. તો બાપુજી સમજી ગયા કે વધારે દલીલ કરવા જેવી નથી, તો મહાત્માની દરેક વાતમાં કોઈ રહસ્ય હોય છે. અને છેવટે બાપુજી આ વાત પડતી નથી, પોતાના ખંડમાં ચાલે ગયા. આમ આશ્રમમાં દિવસો વહી રહ્યા છે. હવે એક દિવસ એવું બન્યું કે દાદાજીએ બાપુજીને કીધું કે ભાઈ તારે આ આશ્રમમાં આવે લગભગ 8 મહિના વીતી ગયા છે. હવે દાદાજી કહે છે બાપુજીને કે તને યોગ દીક્ષા આપવાનો સમય હવે પાકી ગયો છે. હવે એ વખતે શું બનતું હતું કે અત્યાર સુધી આશ્રમમાં રહેવા આવેલા બાપુજી એટલે 19 વર્ષનો છોકરો એ દિવસમાં 2 વખત નાસ્તો કરે અને 2 વખત ભોજન કરે. પણ યોગ દીક્ષા આપવા માટે બાપુજીને આખું શરીર અને મન પવિત્ર કરવું પડે એવું હતું. દાદાજીએ આજ્ઞા કરી કે પહેલા તું તારો 2 વખતનો નાસ્તો બંધ કરી દે અને 2 વખત ભોજન કર. થોડા દિવસ એવા નીકળી ગયા પછી દાદાજીએ કીધું 2 વખત ભોજનની તારી જે ટેવ છે એ બંધ કરીને માત્ર 1 જ વખત ભોજન કર. પછી એ રીતે પણ એનું શરીર ટેવાઈ ગયું બાપુજીનું. પછી એમને કીધું
બાપુજીને કે હવે તું ભોજન બંધ કરી અને માત્ર 2 મહિના સુધી ગાયના દૂધ પર રહે. પછી એ રીતે પણ બાપુજીએ કરી દીધું. જો તમે યોગ દીક્ષા આપતા પહેલા કેટલી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એ આપણે પણ દેહધારી છીએ અને આપણને પણ ખોરાક વગર, ભૂખ વગર આપણને 4-5 કલાક થાય તો પેટમાં બલાડા બોલતા હોય છે. પણ જુઓ, યોગ દીક્ષા એમને નથી મળતી. આટલી બધી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. 2 મહિના ગાયના દૂધ પર રહ્યા. એ પછી ગાયનું દૂધ બી બંધ કરાવી દીધું અને 7 દિવસ સુધી માત્ર જળ પર રહેવાની આજ્ઞા કરી. એ માત્ર તું જળ પર રહે. અને આ બધો ક્રમ પૂરો થઈ ગયો પછી દાદાજીએ બાપુજીને કહ્યું કે બેટા, કાલથી તારે એક બંધ ઓરડીમાં રહેવાનું છે. 41 દિવસના નકોરડા ઉપવાસ કરવાના છે. તેનાથી તારા તન અને મનની શુદ્ધિ થશે. તો બાપુજીએ કીધું, સતત ઓરડીમાં રહેવાનું? શું આપણા દર્શનની પણ મને છૂટ નહીં મળે? અને દાદાજીએ કીધું કે બેટા, સવારે અને સાંજે તું પ્રણામ કરવા પૂરતો મારી પાસે આવી શકીશ, પણ એ સિવાય તારે ઓરડીમાંથી બહાર નીકળવાનું, સંપૂર્ણ મૌન પાડવાનું અને કશું પણ અનાજ કે પાણી કે દૂધ કશું લેવાનું નહીં. આ બધી ઇન્સ્ટ્રક્શન, આજ્ઞાઓ અપાઈ ગઈ. બીજી દિવસ સવારે સ્નાન કરી બાપુજી દાદાજીના શ્રી ચરણમાં પહોંચી ગયા. દાદાજીએ બાપુજીને મંત્ર આપ્યો, ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ. એ અષ્ટાક્ષર મંત્ર આપી મેં કહ્યું કે આ મંત્રનું તારે એકાંતમાં રહીને તથા 41 દિવસ સુધી મૌન ધારણ કરીને અનુષ્ઠાન કરવાનું છે. તે હું બતાવું તે રીતે નિયમિત ધ્યાન કરવાનું છે અને એના પછી તારી સંપૂર્ણ શુદ્ધિકરણની પ્રક્રિયા પૂરી થશે પછી જ હું તને યોગ દીક્ષા આપીશ. તે પછી દાદાજીએ બાપુજીને મંત્રનો જપ કેવી રીતે કરવો તેની વિધિ સમજાવી. મંત્ર જપની વિધિ સમજી લીધા પછી બાપુજીએ કહ્યું કે ગુરુદેવ, હવે ધ્યાન સી રીતે કરવું તે સમજાવવા કૃપા કરો. એટલે પ્રથમ દાદાજીએ બાપુજીને પદ્માસનમાં સી રીતે બેસવું તે શીખ્યું અને કહ્યું, આ એક જ આસનના અભ્યાસ દ્વારા ભવિષ્યમાં તને અનંત આસનોની ઉપલબ્ધિ થશે. પદ્માસન એ સમસ્ત આસનોનું બીજ છે. બાપુજીએ પદ્માસન બાંધવાની રીત બરાબર સમજી લીધી. તે પછી દાદાજીએ તેમને અનુલોમ વિલોમ પ્રાણાયામ શીખ્યો. તેની વિધિ બાપુજીએ કાળજીપૂર્વક સમજી લીધી. પછી દાદાજી બોલ્યા, આ અનુલોમ વિલોમ પ્રાણાયામ યોગની ચાવી છે. તેના સમ્યક અભ્યાસ દ્વારા તું સમસ્ત યોગનો જ્ઞાતા બની શકીશ. બાપુજીએ વચ્ચે જ અધીરા બનીને પૂછી નાખ્યું કે ગુરુજી, આપે તો મને ધ્યાન કરવાની આજ્ઞા તો આપી છે, તો તેમાં પ્રાણાયામની શી જરૂર પડવાની? તો દાદાજીએ ઉત્તર આપ્યો, હું તને ધ્યાનનો વિધિ શીખવી રહ્યો છું. અધીરો તું ના બનીશ જ્યાં સુધી મન, પ્રાણ અને મંત્રની એકતા ન સાધી શકાય ત્યાં સુધી ધ્યાનની સ્થિતિ જન્મતી નથી. એટલે પ્રથમ તારે પદ્માસને બેસીને પ્રાણાયામના અભ્યાસ દ્વારા મન અને પ્રાણની એકતા સાધવા પ્રયત્ન કરવાનો છે. તે પછી તેની સાથે વિધિવત જોડી દેવાના રહેશે. આ રીતે તારે અનુષ્ઠાન કરવાનું છે. આટલું કહીને તેમને બાપુજીને ચિત્ત અને પ્રાણના સમન્વયની પ્રક્રિયા સમજાવી, પ્રત્યક્ષ કરીને બતાવી. બાપુજીએ એ સમય એનું રહસ્ય તો અવગત થયું નહીં, પરંતુ એની વિધિ બાપુજીએ બરાબર સમજી લીધી. તે પછી દાદાજીની આજ્ઞા અનુસાર બાપુજીએ એકાંતમાં રહીને અભ્યાસનો આરંભ કર્યો. પ્રાતઃકાળે, મધ્યાહન કાળે, સાયંકાળે 2 કલાક અભ્યાસ કરવા લાગ્યા. બાકીના સમયમાં શાસ્ત્રોનું વાંચન કરતા હતા. 41 દિવસ સુધી આ અનુષ્ઠાનનો ક્રમ ચાલ્યો. અનુષ્ઠાન પૂરું થયા પછી બાપુજીએ દાદાજીના ચરણોમાં પ્રણામ કરતા કહ્યું, ગુરુદેવ,
આવું તો કઠિન અનુષ્ઠાન માત્ર આપની અપાર કૃપાથી જ મારું પૂર્ણ થયું છે. દાદાજીએ પ્રસન્નતા વ્યક્ત કરતા કહ્યું, બેટા, તે કરેલા અનુષ્ઠાનથી મને સંતોષ થયો છે. હવે આવતીકાલે બ્રહ્મ મુહૂર્તમાં હું તને શક્તિપાતની દીક્ષા આપીશ. તો બાપુજીએ પૂછ્યું, ગુરુદેવ, શક્તિપાતની દીક્ષા એટલે શું? તો દાદાજીએ કહ્યું કે જે મોક્ષની ઈચ્છા વાળા સાધકોને અપાતી દીક્ષા છે. તે પ્રાપ્ત થયા પછી સાધકના શરીરમાં યોગ ક્રિયાઓનો સ્વાભાવિક રીતે આવિષ્કાર થાય છે. તે પછી સાધકે એ ક્રિયાઓ કોઈ પાસેથી શીખવી પડતી નથી. હવે આ વાત બની એના બીજે દિવસે મહાશિવરાત્રી આવતી હતી. મહાશિવરાત્રીના મંગળ પર્વે એ વખતે લખ્યું છે કે ઈસવીસન 1932ની સાલ હતી અને મહાશિવરાત્રીના મંગળ પર્વે દાદાજીએ બાપુજીને શક્તિપાત દીક્ષા આપી. બાપુજીએ દાદાજીનો આવો અપાર અનુગ્રહ પ્રાપ્ત થતા કૃતાર્થતા અનુભવી અને શ્રદ્ધા ભક્તિપૂર્વક તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને દાદાજીએ શક્તિપાતની દીક્ષા પછી આશીર્વાદ આપતા કહ્યું, બેટા, આજે મેં તને જે પ્રાચીન પ્રમાણે યોગ દીક્ષા આપી છે, હું તને હવે યોગાચાર્યની પદવી આપું છું. તું તો વિશ્વનો અદ્વિતીય યોગાચાર્ય બનીશ. ભવિષ્યમાં જ્યારે તારું મન સંસારમાંથી ઉઠી જાય ત્યારે કોઈ વૃદ્ધ, વિરક્ત, વિદ્વાન અને ગોભક્ત મહાત્મા પાસેથી સંન્યસ્ત દીક્ષા તું લેજે. હવે બાપુજીએ દાદાજીને પૂછ્યું, ગુરુજી, આપના ગુરુ કોણ છે? દાદાજીએ કીધું, મારા કોઈ ગુરુ નથી. આપણે કોઈ ગુરુ જ નથી, એ વળી કેવું? દાદાજીએ કીધું, ના, મારે તો કોઈ ગુરુ છે જ નહીં. તો બાપુજીએ કહ્યું કે બધા શાસ્ત્રો અને સંતો તો કહે છે કે ગુરુ વિના જ્ઞાન નહીં, ગુરુ વિના સાધન યોગ આવડે નહીં, કારણ કે યોગ એ ગૂઢ વિદ્યા છે, ગુરુ ગમ્ય વિદ્યા છે. વળી ગુરુ કર્યા વિના જાતે આશા વસ્ત્રો પહેરીને સંન્યસ્ત પણ ગ્રહણ કરી શકાય નહીં. આપ યોગી છો, સંન્યાસી છો, છતાં કહો છો કે આપે કોઈ ગુરુ કર્યા નથી, તો આપ યોગ શીખ્યા કેવી રીતે અને સંન્યાસી બન્યા કેવી રીતે? તો મહાત્માએ કહ્યું, હું સ્વયં જ્ઞાની છું, હું જ મારો ગુરુ, હું જ મારો શિષ્ય. મારે કોઈ પાસેથી કઈ શીખવાની કે દીક્ષા લેવાની આવશ્યકતા રહેતી નથી. બાપુજીએ કીધું, આપ જ આપણા ગુરુ અને આપ જ આપણા શિષ્ય, એવું તો કેવી રીતે બની શકે? તો ગુરુ અને શિષ્ય એવા શબ્દોનું પ્રયોજન જ ના રહે. મારી બુદ્ધિમાં તમારી આ વાત ઉતરતી નથી. મહાત્માએ કહ્યું, સામાન્ય દેહધારી સાધક કે સંન્યાસીને ગુરુની આવશ્યકતા હોય તે ખરું, તો મને આ શરીરના ધર્મો બંધન કરતા નથી. સ્વામીએ કહ્યું, આપ દેહધારી તો છો, આપનો દેહ સામાન્ય માનવીના દેહ જેવો જ જાય છે, તો પછી એના ધર્મો તમને કેમ લાગુ ના પડે? તો મહાત્માએ કહ્યું, આ દેહ તો સામાન્ય છે એટલી તારી વાત કરી, પરંતુ આ દેહને ધારણ કરનાર સામાન્ય નથી. આ કાયા જુદી છે અને આ કાયાને ધારણ કરનાર જુદો છે. બાપુજીએ પૂછ્યું, ગુરુજી, આપ ગોળ ગોળ વાત કરીને મને મૂંઝવણમાં નાખી દો છો. કૃપા કરીને સીધું અને સ્પષ્ટ સમજાવો. શું કોઈનું શરીર જુદું અને ધારણ કરનાર જુદો હોઈ શકે? સૌ પોતપોતાનું શરીર તો પોતે ધારણ કરે છે. દાદાજીએ કીધું, ક્યારેક શરીર બીજાનું હોઈ શકે અને ધારણ કરનાર બીજો હોઈ શકે, પણ તે વાત હમણાં તારી બુદ્ધિમાં નહીં ઉતરે. ભવિષ્યમાં તને આ વાત હું સમજાવીશ. બાપુજીએ કહ્યું, એમાં કોઈ ગુપ્ત રહસ્ય છે? જો કોઈ ગુપ્તતા રાખવા જેવું ન હોય તો કૃપા કરીને અત્યારે જ મને સમજાવો અને ભવિષ્ય પર શા માટે છોડો છો? મહાત્મા કહ્યું, તો સાંભળ, મારો એટલે કે આ શરીર ધારણ કરનારનો કોઈ ગુરુ નથી, પરંતુ આ શરીરના બે ગુરુઓ છે. એક સંન્યસ્ત દીક્ષા આપનાર ગુરુ છે અને બીજો યોગ દીક્ષા આપનાર ગુરુ છે. તો આપના શરીરના બંને ગુરુઓના નામ મને આપો. હાલ તેઓ બંને વિદ્યમાન છે કે કેમ, અને વિદ્યમાન હોય તો તેઓ ક્યાં નિવાસ કરે છે તે મને જણાવો. મહાત્માએ કહ્યું કે સંન્યાસ આપનાર મારા ગુરુ નામ પ્રકાશાનંદજી હતું. તેઓ સામાન્ય દેહધારી હતા અને હાલ વિદ્યમાન નથી. અને બીજી મને યોગ દીક્ષા આપનાર ગુરુ અસામાન્ય નિર્માણ, તેઓ હજી પણ અસ્તિત્વ ધરાવે છે. તો બાપુજીએ પૂછ્યું, યોગ દીક્ષા આપનાર ગુરુનું નામ શું છે?
અને હયાત છે કે કેમ ને ક્યાં બિરાજી છે? તો દાદાજીએ કીધું, મારા યોગ દીક્ષા આપનારું નામ તો ભગવાન પોતે સ્વયં, અને એમનું ઠામ જેવું હોય તો કૈલાસ ધામ. આ સાંભળીને બાપુજીની બુદ્ધિ ચકરાવા લાગી, કઈ સમજણ પડતી હતી નહીં. એટલે એમને છતાંય કીધું કે તો પછી મને તમારા ગુરુના દર્શન કરાવો. તો દાદાજીએ કીધું, બેટા શાંતિ રાખ, ઉતાવળો ન બન, ભવિષ્યમાં તને એના પણ દર્શન કરાવીશ. એટલે હવે અત્યારે દાદાજીએ આ વાત અહીંયા બાપુજીને કરી અને ભવિષ્ય પર થયું છે. હવે આશ્રમમાં જે થોડા બનાવો બન્યા છે એ આપણે જોઈ લઈએ. મેં પહેલા વાત કરી કે આપણે આ દાદાજી એટલે કે મહાત્માનું સંન્યાસ લીધા પહેલાનું જે જીવન હતું એ કલકત્તાનું બંકિમ બાબુ તરીકે તે બે વાતને આપણે કરેલી છે. પરંતુ આશ્રમના 300 શિષ્યોમાંથી કોઈને આ વાતની ખબર નથી. સ્વામીને પણ અનેક વાર પ્રશ્ન પૂછ્યો હશે એમને મહાત્માના દાદાજીને, પરંતુ કોઈ વખતે એમને પોતાનો પૂર્વ સંન્યાસ પહેલાના જીવન વિશે કશું જણાવેલું નહીં. પરંતુ હવે એક ઘટના એવી આશ્રમમાં બને છે એનાથી બધાને એમને પૂર્વ આશ્રમની વાત બધી ખબર પડે છે. શું બને છે કે આશ્રમમાં આ બધા રહેતા હતા એ દરમિયાન દાદાજીને ઘણી વાર પ્રશ્ન આ બાપુજીએ કરેલા, કારણ દાદાજી એક જ વાત કરે કે સંન્યાસીના ભૂતકાળની વાત પૂછાય નહીં. સંન્યાસીએ ભૂતકાળ સાથે સંબંધ રાખાય જ નહીં. જેને ઘર છોડ્યું, સંસાર છોડ્યું, એને બધું જ છોડ્યું છે, એને ભૂતકાળ યાદ કરવાની ત્યારે શી જરૂર છે ભાઈ? આવી રીતે વાત કરીને કાપી નાખે દાદાજી કાયમ માટે. અનેક વખત એવું બન્યું, એક અણજાના બંગાળી સજ્જન દાદાજીના દર્શન કરવા માટે આશ્રમમાં આવેલા છે. આશ્રમમાં ચોકીદારે જણાવ્યું, ભાઈ તમારે દાદાજીના દર્શન કરવા હોય તો તમે સ્વામીની રૂમમાં જાઓ, અને સ્વામી ઈચ્છે તો તમને મુલાકાત કરાવી શકશે. અને આશ્રમની અંદર સ્વામીના રૂમમાં આવ્યા પેલા બંગાળી સજ્જન. હવે એ વખતે શું થયું કે કોઈની જોડેની મુલાકાત કરાવી હોય તો મહાત્મા સદાય સમાધિમાં રહેતા, પરંતુ સવારે 10 થી 11 સમય દરમિયાન એ પણ બહારથી દર્શન કરીને ચાલ્યા જવાનું કીધેલું હતું. હવે સવારે 10 થી 11 સમય નીકળી ગયો હતો. સવારે 10 થી 11 અને બપોરે 3 થી 4 આ દરમિયાન જ મુલાકાત થઈ શકે. બંગાળી સજ્જનને ખબર નહીં કે મુલાકાતનો સમય પૂરો થઈ ગયેલો છે, અને બિન સમયે એ બંગાળી સજ્જન આ સ્વામીના રૂમમાં આવે છે અને એને કહ્યું કે ભાઈ તમારા ગુરુદેવને ખબર કરો કે હું બંગાળથી આવું છું અને મારે એમને થોડી મુલાકાત લેવી છે, તો કૃપા કરીને મને મુલાકાત આપો. બાપુજીએ એ બંગાળી સજ્જનને નિયમ તો સમજાયો, છતાં કીધું તમે આટલે દૂરથી આવ્યા છો, એટલે લાવ હું જો તપાસ કરું, જો અમારા ગુરુદેવ સમાધિમાં નહીં બેઠા હોય તો હું તમને મુલાકાત કરાવી આપીશ. ને સમાધિમાં બેસી ગયા હશે તો સાથે 3 થી 4 તમારે આવવું પડશે. એટલે બાપુજી દાદાજીના ખંડ સાહેબ બાજુ ગયા અને ખુલ્લા દ્વાર તો કાયમ માટે ખુલ્લા રહેતા હતા, અને સમાધિમાં બહારથી લોકો દર્શન કરી શકે એવી વ્યવસ્થા હતી જ. પણ જો તો દાદાજી જે સમાધિમાં બેઠા હતા ને, અને દાદાજી જોયું તો બાપુજી દ્વાર પાસે ઉભેલા છે, એટલે દાદાજીએ સ્વામીને કીધું કે સ્વામી, કલકત્તાથી પેલા હિરેન બાબુ આવ્યા છે, તારા રૂમમાં બેઠા છે, એટલે તાત્કાલિક એમને અહીંયા લઈ આવો. એટલે બાપુજીને સમજણ પડી નહીં કે હિરેન બાબુ કલકત્તાથી આવ્યા છે. હિરેન બાબુ તો હજુ મને નામ પણ નથી આપ્યું, એટલું જ કીધું કે હું તો કલકત્તાથી આવું છું, મને સ્વામી મારે મહાત્મા દર્શન કરવા છે. એમનું નામ હિરેન બાબુ છે એ તો સ્વામીને પણ ખબર હતી નહીં. એટલે પોતાના રૂમમાં આવ્યા અને પૂછ્યું પેલા બંગાળી સજ્જનને, શું આપણું નામ હિરેન બાબુ છે? બંગાળી સજ્જન પણ આશ્ચર્ય પામે, હા પણ તમને મારા નામની કેવી રીતે ખબર પડી? બાપુજીએ કીધું ચાલો ગુરુજી જ કહ્યું છે કે કલકત્તાથી હિરેન બાબુ આવ્યા છે, એમને તો દર્શન માટે લઈ આવો. તો બંગાળી સજ્જનને તો દાદાજીના દર્શનની ઉત્કંઠા વધી ગઈ, ત્યારે એમને તો મારું નામ બી ખબર છે કે છે, હું કલકત્તાથી આવ્યો છું અને મારું નામ હિરેન બાબુ છે એ બી ખબર છે કે છે. પણ એમને આશ્ચર્ય બાતું લાગ્યું કે એમનું નામ તો હિરેન્દ્રનાથ હતું, અને જે એમના નજીકના માણસો હતા એ જ એમને હિરેન બાબુ કહેતા. હકીકતમાં નામ હિરેન્દ્રનાથ, પણ નજીકના માણસો એમને હિરેન બાબુ કહેતા હતા. તો કે મને હિરેન બાબુનું સંબોધન કરનાર એ વ્યક્તિ છે કોણ કે છે?
અને આવી આ મહાત્મા ખરેખર બહુ સિદ્ધ પુરુષ લાગે છે કે છે. એટલે એના મનમાં ગડમથલ ચાલતી હતી કે મહાત્મા કોણ હશે. પછી બંને ખંડમાં રૂમમાં પ્રવેશ્યા છે. દાદાજી નજીક જઈને પ્રથમ બાપુજી પ્રણામ કરીને બેસી ગયા. હિરેન બાબુએ પ્રણામ કર્યા અને દાદાજીની પાસે બેસી ગયા. દાદાજીએ હિરેન બાબુને ઈશારાથી આવકાર આપ્યો છે અને બેસવા સંકેત કરે છે. અને પછી વાતની શરૂઆત દાદાજી જ કરે છે. હિરેન બાબુને બંગાળી ભાષામાં પૂછે છે, કેમ છો હિરેન, ક્યારે આવ્યા? હિરેન બાબુ તો દાદાજીને ઓળખી જ ના શક્યા. વૈષ્ણવો, મેં તમને પેલા હિરેન બાબુની વાત તો સ્ટાર્ટિંગમાં કરી હતી, યાદ આવશે જ. હિરેન બાબુ અને આ બંકિમ બાબુ બંને કોલેજના મિત્રો, સ્કૂલના મિત્રો સાથે ભણતા હતા. આજે વર્ષો પછી બંને મિત્રોની મુલાકાત થઈ રહી છે. તમે જોજો પ્રસંગો કેટલા સુંદર આગળ વધી રહ્યા છે. હિરેન બાબુ હજુ દાદાજીને ઓળખી શક્યા નથી કે આ તો મારો કોલેજના સમયનો મારો ખાસ મિત્ર જ છે. અને આ હિરેન બાબુની ભલામણથી જ બંકિમ બાબુ કેદારનાથની યાત્રા કરવા ગયા હતા. અને એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું છે, બંકિમ બાબુના જીવનમાં આટલા મોટા યોગ સિદ્ધ પુરુષ બની ગયા છે, તો એમાં એક નાનકડું યોગદાન હિરેન બાબુનું છે. કારણ કે અલ્ટિમેટલી હિરેન બાબુ જ વારંવાર એમને પ્રેશર કર્યું હતું કે સંતાન નથી તો એક વખત કેદારનાથના દર્શન કરી આવો અને ભગવાન શંકરની કૃપા થશે તો તમારે તો સંતાન થશે. તો હિરેન બાબુ જ આના મૂળમાં છે. એ હિરેન બાબુ અત્યારે દાદાજીને ઓળખી શક્યા નથી, પરંતુ દાદાજી હિરેન બાબુને ઓળખી ગયા અને બંગાળી ભાષામાં પૂછ્યું, કેમ છો હિરેન, ક્યારે આવ્યા? હિરેન બાબુ દાદાજીના મુખ સામે તાકીને જોઈ રહ્યા અને એકદમ અચાનક છે, ઓહો હો, અરે બંકિમ બાબુ આપ જ છો? મને તો એમ હતું કે હું કોઈ અપરિચિત સંતના દર્શન આવ્યો છું. ઘણા વર્ષો પૂર્વે આપ તો સંન્યાસી બની ગયા અને તે પછી આજે હું તમને પ્રથમવાર મળું છું. અહીં આપના દર્શન થશે એવી તો મને લેશ માત્ર કલ્પના પણ હતી નહીં. તો ઘણા વર્ષો બાદ આપના દર્શન થતા આજે હું ખરેખર ખૂબ આનંદ મને થાય છે. હિરેન બાબુએ તો દાદાજી સાથે બંગાળી ભાષામાં વાતો કરી. બંગાળી ભાષા ગુજરાતીની મતથી થોડી આવતી હતી એટલે બાપુજી વાતનો ભાવાર્થ સમજી ગયા. અને અત્યારે બાપુજીને પહેલી વાર ખબર પડી તમારા દાદાજી આ હિરેન બાબુના કોલેજ સમયના મિત્ર છે અને એના પૂર્વ બધું જ કલકત્તા સાથે સંકળાયેલું છે. એટલે પછી પૂર્વના પરિચિત હોવાના નાતે હિરેન બાબુએ વિગતથી વાત કરવા માંડી. અને હિરેન બાબુએ દાદાજીને કહ્યું કે મારા ધર્મપત્ની અને બાળકો અત્રે કુશળ છે. મારા બંને પુત્રો પોતપોતાના ધંધામાં બરાબર ગોઠવાઈ ગયા છે. અને મારી પુત્રી જે ઉંમરમાં આપણી પુત્રી કમલેશ જેવડી જ છે તેને વેવિશાળ અર્થે અહીં એક બંગાળી કુટુંબ છે એમાં મૃત્યુ જોવા માટે હું ચોપાટી પર આવ્યો હતો. 2-3 દિવસ પછી હું કલકત્તા પાછો ફરીશ ત્યારે હું આશા દેવી, એટલે એમના પત્નીનું નામ, આ મહાત્માની પત્નીનું નામ આશા દેવી છે. અને મહાત્માએ ગૃહ ત્યાગ કર્યો પછી એમના ઘરે છોકરી જન્મી છે એનું નામ કમલેશ છે. કમલેશે તો પોતાના પિતાને કદી જોયા નથી અને આશા દેવીએ પણ પોતાના પતિને 17 વર્ષ કરતા વધારે સમયથી જોયા નથી. અને એ લોકો પાસે કોઈ સમાચાર પણ નથી કે ગૃહ ત્યાગ કરીને બંકિમ બાબુનું શું થયું. આજે પહેલી જ વાર હિરેન બાબુ આવ્યા, એમને આશા દેવી અને કમલેશ બંનેના સારા સમાચાર આપ્યા છે ભાઈ. અને પછી કહ્યું કે કોઈ ખાસ સંદેશો પાઠવવાનો તો કહેજો. પણ દાદાજી કોઈ ઉત્તર આપ્યો નહીં, પરંતુ એમના ચહેરા પર હિરેન બાબુને મળ્યાની પ્રસન્નતા દેખાતી હતી. દાદાજીએ બાપુજી બની જોયું કે સ્વામી, હિરેન બાબુ મારા પૂર્વાશ્રમના મિત્ર છે, તેમનું સુયોગ્ય સ્વાગત તું કરજે. આટલું કહીને દાદાજીએ બાપુજીને મુલાકાતનો સમય પૂરો થવાનો સંકેત કર્યો. એટલે બાપુજી તથા હિરેન બાબુ દાદાજીને પ્રણામ કરીને ખંડમાંથી બહાર નીકળ્યા. ખંડમાંથી બહાર નીકળીને બાપુજી હિરેન બાબુને પોતાના ખંડમાં લઈ ગયા. ત્યાં એમને હિરેન બાબુ માટે કોફીની વ્યવસ્થા કરી. પછી હિરેન બાબુ સાથે વાતચીતમાં જોડાયા. બાપુજી બોલ્યા, હિરેન બાબુ આપ તો ગુરુજીના નિકટના પરિચિત નીકળ્યા. હવે તેમના પૂર્વાશ્રમના જીવન અને કુટુંબ વિશે તમે તો બધું જાણો છો. અમારા આશ્રમમાં તો કોઈ કશું જાણતું નથી, તો આપણે હરકત ના હોય
તો મને ગુરુજીના પૂર્વ જીવન વિશેની વિગતો બધી આપો. હિરેનબાબુ બોલ્યા કે મને એમાં શું વાંધો હોય. એટલે પછી જે વિગતો બધી મેં તમને પહેલા જ સત્સંગના સત્રમાં કહી હતી એ બધી વાતો અત્યારે હિરેનબાબુ આ સ્વામીજીને એટલે કે બાપુજીને કરી રહ્યા છે. આ મહાત્મા કોણ છે એ ટૂંકામાં બધું કીધું છે કે બંકિમ બાબુનું નામ છે. એ બધી વાતો કરી દીધેલી છે. એ બધી વાતો સાંભળ્યા પછી બાપુજીએ મનોમન નિર્ણય કર્યો કે હું ગમે તેમ થાય પરંતુ માતાજી આશાદેવી અને એ કમલેશને પોતાની બેન સમાન માનવા લાગ્યા. તો હું વહેલા વહેલી આશા દેવી અને કમલેશને મળી અહીં આશ્રમમાં લઈ આવીશ અને મહાત્માના મુલાકાત એમના પૂર્વાશ્રમના પત્ની અને પૂર્વાશ્રમની પુત્રી એ બંનેના આશ્રમમાં લાવી અને હું અમારા મહાત્માના આશ્ચર્યમાં ગરકાવ કરી દઈશ. એટલે બાપુજી હિરેનબાબુ પાસેથી બધી વિગત કલકત્તાની મેળવી લીધી અને પછી કહ્યું કે તમે કલકત્તા ક્યારે જવાનો છો? તો એને કીધું 2 દિવસ પછી કલકત્તા જવાનો છું. તો તમે મને તમારા બંકિમ બાબુનું સરનામું આપી દો. હું તો એક પણ દિવસનો વિલંબ કરવા માંગતો નથી અને હું કાલે ને કાલે જ કલકત્તા ઉપડી જઈશ અને બંને માતા દીકરીને અહીંયા હું લઈ આવીશ. તો હિરેનબાબુએ પૂછ્યું સ્વામીને કે તમે કલકત્તા કોઈ દિવસ ગયા છો? તમે કલકત્તા જોયું છે? તો સ્વામીએ કીધું ના ના મને સરનામું આપી દો ને એટલે કે હું એમને શોધી કાઢીશ કે છે. એટલે હિરેનબાબુએ કહ્યું કે કલકત્તા ઘણું મોટું શહેર છે અને તમે અટવાઈ જશો. એના કરતાં તમે કાલે ને બદલે 2 દિવસ પછી મારી સાથે જ આવો તો હું તમને સીધું જ એ બંકિમ બાબુના નિવાસ સ્થાને લઈ જઈશ અને તમારી જે વાત પછી કરવી હોય એ આશા દેવી અને કમલેશ સાથે કરજો કે છે. એટલે સ્વામી કીધું તમારો પ્રસ્તાવ મને કબૂલ છે. આપણા પાછા ફરવાનો ચોક્કસ કાર્યક્રમ મને જણાવો. એટલે જે ટ્રેનમાં એમને રિટર્ન થવાનું હતું એ બધી વિગતો બધી હિરેનબાબુએ અહીંયા બાપુજીને આપી છે અને હિરેનબાબુએ બાપુજીને કહ્યું કે આ દિવસે મારે જવાનું છે. એના થોડા સમય પહેલા હું અત્યારે મુંબઈમાં આ જગ્યા પર ઉતરું છું. ત્યાં તમે થોડી વાર પહેલા આવી જજો. પછી તમને સાથે લઈ જઈશ અને સીધો તમને હું બંકિમ બાબુના નિવાસ સ્થાને છોડી દઈશ કે છે. હવે બાપુજીએ વિચાર્યું કે 2 દિવસ પછી મારે કલકત્તા જવાનું છે તો મારે આજ્ઞા લેવી કેવી રીતે? કલકત્તા જવાનો કાર્યક્રમ તો નક્કી થઈ ગયો પણ ગુરુજીની રજા મેળવવી કેવી રીતે? અને પૈસા આપણી પણ વ્યવસ્થા કરવી પડશે. એ કશું હતું નહીં એમની પાસે. તો કે જો હું રજા માંગીશ કલકત્તા જવાની તો કદાચ મને ગુરુજી સંમતિ આપશે નહીં. એટલે પછી એમને યુક્તિ કરી અને બાપુજીએ દાદાજી સમક્ષ રજૂઆત કરી છે કે ગુરુજી મારે એક અગત્યના કામ માટે 3-4 દિવસ મારા વતન ડભોઈ જવાની ઈચ્છા છે. આપ આજ્ઞા આપો તો જઈ આવું. બાપુજી અહીંયા દાદાજી સમક્ષ ડભોઈ જવાનું જુઠ્ઠું બોલ્યા છે. એમને જેવું હતું કલકત્તા પણ દાદાજી પરમિશન ના આપો તો ના જવાય એટલે ડભોઈનું બહાનું એમને કાઢ્યું અને એમનો પ્લાન હતો કે કલકત્તા જઈને દાદાજીના પત્ની પુત્રીને મુંબઈ લઈ આવી અને એમને આશ્રયમાં ઘરકાવ બમ નાખી દેવા. એટલે કલકત્તાની વાત જાહેર ન કરતા જૂઠું બોલી અને ડભોઈની વાત એમની કરી. દાદાજી તો બધું જાણતા હતા. દાદાજી રાજી ખુશીની સંમતિ આપી દીધી કે સારું જ્યાં તું વહેલો પાછું આવજે. હવે પ્રવાસ માટેની તૈયારી કરે છે પરંતુ જોયું તો પોતાની પાસે પૈસા તો છે નહીં. જ્યારે આશ્રમમાં પહેલી વાર બાપુજી આવ્યા ત્યારે એમના ખિસ્સામાં માત્ર 100 રૂપિયો હતો. એ 100 રૂપિયામાં તેમની ફૂલાણ ખરીદી અને દાદાજીને કંઠમાં પહેરાવ્યો હતો. એટલે આ ખિસ્સામાં પૈસો હતો નહીં અને આશ્રમમાં તો પૈસાની જરૂર પડતી પણ નહોતી. છેવટે એમને મુખ્ય ગુરુ બંધુઓ જે હતા એની પાસેથી આવશ્યક નાણાં મેળવી લીધા અને નિર્ધારિત દિવસ અને સમય બાપુજી હિરેનબાબુને એમના ઉતારાના સ્થાને મળ્યા છે અને પછી હિરેનબાબુ બાપુજીને લઈ અને કલકત્તા પહોંચે છે. હવે એ દરમિયાન ટ્રેનમાં હિરેનબાબુ બાપુજીને બંકિમ બાબુની બધી પોતાની પૂર્વાશ્રમની વાતો કરે છે અને કહે છે કે બંકિમ બાબુના પિતાજી દલાલીનો ધંધો કરતા હતા. એમના દલાલીનો ધંધો ઠીક મોટી પેઢી હતી. બંકિમ બાબુ અને હિરેનબાબુ સાથે કોલેજમાં અભ્યાસ કરતા હતા. બંને અર્થશાસ્ત્રના સ્નાતક બન્યા સાથે. સ્નાતક થયા પછી હિરેનબાબુ તો વેપારી બની ગયા અને બંકિમ બાબુ હતા એમની પિતાજીની પેઢી પર બેસી ગયા. બંકિમ બાબુના 25 વર્ષની ઉંમરે લગ્ન આશાદેવી સાથે થયા. પછી એમની માતૃશ્રીનું અવસાન થયું. 2 વર્ષે પિતાશ્રીનું અવસાન થયું. એટલે બંકિમ બાબુની પેઢીની સંચાલનની જવાબદારી આવી ગઈ
પણ મેં પિતાજી હયાતીમાં પેઢીનો ઠીક અનુભવ મેળવી લીધેલો, એટલે પેઢીનું કામકાજ તો બરાબર ચાલતું હતું. અને આ બધી વાતો એમને રસ્તામાં આવતા આવતા કરી બધી. કેદારનાથની વાત, સંતાન અતુલની વાત, વૈરાગ્ય કવિતાની વાત, પછી બંકિમ બાપુના ગ્રહ ત્યાગ પછી જ એમના ઘેર પુત્રી જન્મી છે, નામ કમલેશ રાખ્યું, એ બધી વાતો અને કરી. અને અત્યાર સુધી કમલેશને કે આશાબેનને કોઈ જાતની કશી જ ખબર નથી કે બંકિમ બાબુનું શું થયું. અને ઓચિંતા જ એમના ઘેરે જ્યારે કલકત્તા ટ્રેન પહોંચી એટલે બાપુજીએ હિરેન બાબુ કલકત્તા પહોંચી સીધા જ આશા દેવીના નિવાસ સ્થાને ગયા. બંકિમ બાબુના પિતાના સમયની જૂની ડબની પણ વિશાળ હેવેલી હતી. એના પરથી બાપુજીને ખ્યાલ આવ્યો કે કુટુંબ તો ઘણું શ્રીમંત હતું. બહાર નોકર બેઠેલો હતો, એને હિરણ બાબુની ઓળખ્યા એટલે બંનેને દીવાનખાનામાં એ નોકર લઈ ગયો. તો બેસાડ્યા પછી ઉપરના માળે આશાદેવી કોઈ કામ કરતા હતા, ત્યાં નોકરજીને ખબર કરી કે હિરેન બાબુ અને સાથે કોઈ બીજા મહેમાન આવેલા છે. બાપુજીએ દીવાનખાનામાં જઈને જોયું તો દાદાજીનું પૂર્વાશ્રમ એટલે કે બંકિમ બાબુનો મોટો ફોટો લટકતો હતો. મકાન અને રાચરચીલું જોયું એટલે ખ્યાલ આવી ગયો કે આ દાદાજી તો પૂર્વાશ્રમમાં પણ ઘણા સુખી વ્યક્તિ હતા. તો થોડી વારમાં આશાદેવી હસતા હસતા નીચે આવ્યા. બંને મહેમાનોને ભાવભર્યો આવકાર આપે છે. હિરેન બાબુએ આગમનનું કારણ જણાવતા એમના મુંબઈના પ્રવાસને અને ત્યાં બંકિમ બાબુને મળ્યાની વાત ટૂંકમાં કઈ સંભળાવી. આ સંદર્ભમાં બાબુજીની ઓળખાણ આપતા આશાદેવીને કહ્યું કે આ મારી સાથે આવેલ ભાઈનું નામ સ્વામી છે. તેઓ બંકિમ બાબુના મુખ્ય શિષ્ય છે અને આશ્રમમાં રહીને તેમની સેવા કરે છે. તેઓને મારી સાથે એટલા માટે લઈ આવ્યો છું કે તમારી ઈચ્છા હશે તો તેઓ તમને બંકિમ બાબુની મુલાકાત મુંબઈમાં કરાવી આપશે. આશાદેવી તો બધી વાત સાંભળી દે હસી ગાના થઈ ગયા. જે સ્ત્રીને પોતાના પતિનો 17-18 વર્ષથી વિયોગ થયેલો હોય, કોઈ પત્તો ના હોય અને એના અચાનક પતિનો સમાચાર મળે તો એને કેટલો અપાર આનંદ થાય તે સ્વાભાવિક છે. બંકિમ બાબુ ભલે સંન્યાસી બની ચૂક્યા હતા, પણ તેથી કઈ આશાદેવી પ્રત્યેનો એમનો સ્નેહ ઓછો થોડો થઈ જાય. અલબત્ત સંન્યાસીની મર્યાદા જાળવીને સંબંધ રાખી શકાય. આશાદેવીએ હિરેન બાબુ બાપુજીને ચા નાસ્તો કરાવ્યા. એ દરમિયાન મુંબઈ ક્યારે નીકળવું તેનો કાર્યક્રમ ઘડ્યો. બાપુજી તો વળતી ટ્રેનમાં મુંબઈ જવા તૈયાર હતા, પણ આશાદેવીએ આગ્રહ કર્યો કે સ્વામી તમે અમારા ઘેર આવ્યા છો, એક દિવસ તો રોકાઈ જાઓ. છતાં આશાદેવીની જેમ બને તેમ જલ્દી બંકિમ બાબુના દર્શન કરવાની આતુરતા હોય એ પણ સ્વાભાવિક છે. એટલે એ જ દિવસે રાત્રિની ટ્રેનમાં મુંબઈ જવાનું નક્કી કર્યું અને તે પછી હિરેન બાબુ પોતાના ઘેર જવા નીકળ્યા. અને એ દરમિયાન થોડી જ વારમાં જે એમની પુત્રી કમલેશ હતી, કોલેજમાં ભણવા ગયેલી, એ ઘેરે આવી ગઈ. એ પુત્રી ઘેરે આવી આશાદેવીએ તેને બધી વાત કરીને બાપુજીને પરિચય આપતા કહ્યું, બેટા એનું નામ સ્વામી છે, આ તારો ભાઈ તારા પિતાના સમાચાર લઈને આવ્યો છે. કમલેશ તો ખૂબ જ રાજી થઈ ગઈ. કમલેશ તો પ્રેમાળ છોકરી હતી. એ બોલી, હવે મારો ભાઈ આવ્યો, મારો સગો ભાઈ ન હોય તો શું થઈ ગયું, મારો સગો ભાઈ જ છે. આપે છે કમલેશે તો એના પિતાને જન્મ પછી જોયા જ નતા, એટલે કમલેશને પણ પોતાના પિતાના દર્શન કરવા માટે મુંબઈ જવાની ખૂબ જ તાલાવેલી હતી. એટલે એ પણ ખુશખુશાલ થઈ ગઈ કે ચલો સાંજની ટ્રેનમાં નીકળી જવાનું છે. બંનેના આનંદની સીમા નથી. આશાદેવીએ કમલેશને આજ્ઞા કરી, બેટા હવે તું તારા ભાઈની સંભાળ રાખજે. લોબા પ્રવાસીથી આવ્યો છે, થાકી ગયા છે, તું જ્યાં એમને માટે સ્નાનની વ્યવસ્થા કર, હું રસોઈની વ્યવસ્થા કરું છું. કમલેશે ઉત્સાહપૂર્વક બાપુજી માટે સ્નાન વગેરેની વ્યવસ્થા કરી દીધી. સ્નાનથી પરવાર્યા ત્યાં સુધીમાં ભોજન તૈયાર થઈ ગયું. ત્રણે જણા સાથે બેસીને જમવા બેઠા છે. એ ભોજન વિશે બાપુજી કહેતા હતા કે માતાઓને મીઠાઈઓ બનાવેલી કે તેમને તથા બહેને મને એટલો બધો આગ્રહ કરીને જમાડેલો કે હું તેમના પ્રેમ ભાવને વશ થઈ તે દિવસે બમણું જમી ગયેલો. મા બહેનના પ્રેમ આગળ બિચારા પેટની સ્થિતિનો વિચાર કરી શકાય તેમ હતું નહીં. અને મારા જીવનનું એ યાદગાર ભોજન હતું કે બાપુજી પ્રવાસમાં થાકેલા હતા, બમણું ભોજન કર્યું.
થોડી વાર દીવાનખાનામાં બેઠા, પછી પોતાના ખંડમાં જઈને સૂઈ ગયા. 2 કલાક ઘસઘસાટ ઊંઘ્યા. પછી બાપુજી જાગ્યા. કમલેશ બાપુજી માટે ચા લઈ આવી, સાથે મીઠાઈ પણ લાવી. બાપુજી તો કશું ખાઈ શકે તેમ હતા નહીં, એટલે ના પાડી. એટલે કમલેશે પાછું કહ્યું કે ભાઈ, અમને તો માત્ર એક જ ટંક તમારી મહેમાનગતિ કરવાની મળી છે, તેથી તમારે કંઈ પણ આનાકાની કર્યા વગર મારો આગ્રહ માન્ય રાખવો પડશે. એટલામાં માતાજી આશાદેવી આવી પહોંચ્યા. તેમણે ત્યાં કમલેશની વાતમાં તાપસી પુરાવી અને બાપુજીએ બંનેના આગ્રહને વશ થવું પડ્યું. સાંજ થતા માતાજી તથા કમલેશે પ્રવાસની તૈયારી કરી. બાપુજી સાથે રાત્રે મુંબઈ જવા માટે ટ્રેનમાં રવાના થયા. આ રીતે બાપુજીએ દાદાજીના પૂર્વાશ્રમના ઘરે એક દિવસ ખૂબ જ પ્રેમ અને આનંદમાં કાઢ્યો. હવે પ્રવાસ દરમિયાન ત્રણેય દાદાજી વિશે ખૂબ ખૂબ વાતો કરી રહ્યા છે, અને ખાસ કરીને કમલેશ બાપુજીને દાદાજી અંગે અનેક પ્રશ્નો પૂછતી અને પિતાજી વિશે ભાતના કલ્પના ચિત્રો પોતાના મનમાં ઉપસાવતી. હવે તે દીકરી પિતાને મળવા અત્યંત ધીરી થઈ ગઈ છે. તેના પ્રશ્નોની જડીના ઉત્તર આપતા બાપુજીએ દાદાજીની ચમત્કારિક શક્તિઓનો થોડો પરિચય આપ્યો, એટલે તેની ઉત્સુકતા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. લોબો પ્રવાસ પૂરો કરી 3 જણા મુંબઈમાં દાદાજીના આશ્રમમાં આવી ગયા છે. બાપુજીએ પ્રથમ તો માતાજી તથા બહેનને પોતાના ખંડમાં બેસાડ્યા અને પોતા એકલા દાદાજી પાસે ગયા, અને જાણે કે મોટું પરાક્રમ કરીને આવ્યા હોય એવો ભાવ એમના હૃદયમાં છલકાતો હતો. તેમને એવો મનસૂબો ઘડેલો કે હું દાદાજીને અચંબામાં નાખી દઈશ. પરંતુ જેવા બાપુજી દાદાજીના રૂમમાં ગયા તો તરત જ દાદાજીએ એને પ્રણામ કરીને કશું બોલવા જાય એ પેલા દાદાજી બોલ્યું, ત્યાં સ્વામી, તું ડભોઈ ગયો તો કે કલકત્તા? તું ડભોઈ જવાનું કહીને કલકત્તા કેમ પહોંચી ગયો? વળી તારા બા અને બેનને તું લઈ આવ્યો છું તો તારા ખંડમાં તે કેમ છુપાવી રાખ્યા છે? અહીંયા લઈ આવ નહીં કે છે. પરાક્રમના ઉત્સાહમાં પોતે ખોટું બોલે ડભોઈને બદલે કલકત્તા ગયા. દાદાજીને વિસ્મય પામવા ગયો, પણ દાદાજી અત્યારે બાપુજીને વિસ્મય પ્રમાણીને છે એ બાપુજીને કહે છે કે મને બધી ખબર છે કે છે. એટલે દાદાજી બાપુજીએ કીધું, ગુરુજી ક્ષમા માગું છું, હું ખોટું બોલ્યો હતો, પણ તેમની ખાતર જ ખોટું બોલ્યો હતો. મા અને બહેનને આપણા દર્શન કરાવવાનો મારો હેતુ હતો, અને આવીને તો હું આપણે સત્ય કહેવાનો જ હતો, તો અચંબામાં નાખવાનો હતો, પરંતુ તમે જ મને અચંબામાં નાખી દીધું, એટલે હું પહેલા જઈને લઈ આવું એમ કરી અને પછી બાપુજી તો બંનેને લઈ આવી અને બાપને એમના રૂમમાં લઈ આવે છે કે છે. તો 18 વર્ષ પછી માતાજીને પતિના અને કમલેશને પિતાના દર્શન થયા. કમલેશે તો તેમને કદી જોયેલા જ નહીં, એના માટે તે પ્રથમ દર્શન હતા. જે છોકરીએ જન્મીને પિતાને જોયા ના હોય તેને 18 વર્ષે પિતાને જોવાનો યોગ બને તો તેના હૃદયમાં કેવા ભાવ જાગે એ તો એ જ જાણી શકે. બધાની આંખો આંસુથી છલકાઈ ગઈ. કમલેશ તો દાદાજીના ચરણોમાં મસ્તક મૂકીને ધુસકે રડવા લાગી. દાદાજીએ કમલેશના મસ્તકમાં પ્રેમપૂર્વક હાથ ફેરવીને સાંત્વન આપ્યું. થોડી વાર કમલેશ શાંત સ્વસ્થ થઈને બેઠી. દાદાજીએ બંનેના ખબર અંતર પૂછ્યા. કમલેશના અભ્યાસ અંગે વાત થઈ. 10 મિનિટ વાતો થઈ. હજી દાદાજીએ બાપુજીને કહ્યું, સ્વામી, તારા બા બહેન આવ્યા છે તો ભલે થોડા દિવસ આશ્રમમાં રોકાય, તું તેમની બધી વ્યવસ્થા ગોઠવજે. વૈષ્ણવો, અહીંયા આપણે સત્સંગ પૂરો કરીએ છીએ. અત્યારે દાદાજીના આશ્રમમાં આશાબેન અને કમલેશ આવેલા છે, મા દીકરી આવેલા છે. થોડા દિવસ આશ્રમમાં રહેશે. હવે અવનવી ઘટનાઓ બધી બનવાની છે. હવે આવતીકાલે એ બધી ઘટનાઓ આપણે જોઈશું. આ યોગીઓની સિદ્ધિઓની બધી થોડીક વાતો છે. યોગ માર્ગમાં અને ભક્તિ માર્ગમાં બંનેમાં સિદ્ધિઓ ઓબ્સ્ટેકલ બનીને આવતી હોય છે. માર્ગમાં જે એમાં ફસાયો એ પછી અંતિમ જે લક્ષ્ય છે એ લક્ષ્ય ચૂકી જાય છે. એ બધી વાતો આપણે થોડા સમય આપણા સત્સંગમાં જોતા રહીશું. ચલો વિષ્ણુ, જય શ્રી કૃષ્ણ.